તો આજનો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આશા કરું છું બધા મજામાં દેશે। તો આ છે ને જો પુષ્પાએ જેમ લાકડા કાપ્યા ને એમાં આપણે હોતના લાકડા કાપવાના છે અને હામીની સાઈડ છે ને એ બધી વાડ કરવાની છે આપણે। અને અહીંયા ને જો ગવાર ઊભો છે, ગવાર છે ને આપણે નતો એ બીજાનો છે અને આપણે છે ને ખાલી ખોખા ધોયા છે અને આપણે જો આયરન બાવરા ઓલા કરીને નાખવાના હામી સાઈડ અને આપણે છે ને બીજા હોતા ને કાપીને નાખવાના છે ઓલા ખૂણા માથે। કેમ કે ઢોરા નથી આવતા પણ હે ભૂંડળાનો બહુ ત્રાસ છે, એના હિસાબે નાખવા પડે એવું છે। તો આપણે હે જો મુહૂર્ત કરી નાખી છે, અહીંયા એક સીંડું હોતું દઈ દીધું છે આપણે અને સામે હે જો બેની લાકડા કાપે છે। પુષ્પા તો એને ચંદનના લાકડા કાપતો જ પણ આપણે હે બાવરા કાપવાના, કેમ કે ચંદન ન હોય બાવરા જ હોય। તો હે પુષ્પાની આખી ગેંગ આવી જાય છે। તો આપણે હે જો બધી વાડી કરી નાખી અને આપણે જો અત્યારે ખાટલા ઉપર બેઠા છીએ। અહીંયા હે ભૂમિ હોતી છે, અમે એને મમ્મીની બધા જાય લાકડા લેવા। આપણે હે ને વાડ હારે લાકડા હોતને કાઢતા જતા હતા ઘરમાં વાપરવા હાટું અને આપણે હે ને ઘણા લાકડા હોતને કાઢ્યા છે અને આપણે હે ને ખોખા વાય આજ 5મો દિવસ છે ને આજ તો હે ને કોટા હોતને ઘણા ખરા કાઢ નાખ્યા છે। જો આમાં તમને દેખાય તો તમને દેખાડું, તો આ બધા રહ્યા ને કોટાઈ ગયા છે એટલે હવે હે ને એક પાણી ફરી જશે ને એટલે પછી હે ને લગભગ તો બધા ઉગી જાય છે અને સામે જો લાકડાનો ભારો હે ને બાંધે છે। તો ભારો હે ને જો એમને બાંધી નાખ્યો છે પણ હે ને વજન વધી ગયો ને એના હિસાબે આપણે સડાવવા જવું પડશે। જો સામે હે ને ભારો હે ને બહુ ઝાઝો મોટો બાંધી નાખ્યો છે। તો આપણે હે ને જો ભારો સડાવી દીધો છે ને કઈલી હે ને એને લઈને જાય। તો આપણે હે ને જો બધું કામ પૂરું કરીને ઘરે વહી ગયા હતા ને અત્યારે હે ને જો પાછા આવ્યા કેમ કે એના જો ઝાટકો લગાડ્યો છે। અને આજનો વ્લોગ જો તમને બધાને ગમ્યો હોય ને તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા।